શુક્રવારે સવારે જયપુરમાં અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એલપીજી ગેસથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો છે। આ અકસ્માતમાં 7 લોકો જીવતા ભૂંજાયા છે અને 35 લોકો દાઝી ગયા હતા। ટેન્કરને ટ્રકે ટક્કર મારી હતી ત્યારે ટેન્કરમાંથી બહાર આવ્યા બાદ ગેસ 200 મીટર સુધી ફેલાઈ ગયો હતો અને અચાનક આગ લાગી ગઈ હતી। આ સાથે સમગ્ર વિસ્તાર આગનો ગોળો બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે મળતી માહિતી અનુસાર ટેન્કર સવારના સુમારે અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું। સવારે લગભગ 5 કલાકને 44 મિનિટે તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુટર્ન લઈ રહ્યો હતો। તે દરમિયાન જયપુર તરફથી આવી રહેલ ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી।